हाय फ्रेंड्स, स्वागत है तमारू मारी चेनल वाघेलास खाना खजानामां। तो आजे आपणे बनावीशुं जोता ज मोढामां पाणी आवी जाय तेवी चीज़ी वेज ग्रील सेन्डविच। ए पण आपणे आजे तवा पर बनावीशुं। खूब ज इजी रेसिपी छे अने उपरथी एकदम क्रिस्पी अने चीज़थी भरपूर एवी सेन्डविच बनाववानुं शरू करीए। तो अहीं अमे सेन्डविचनी ब्रेड लई लीधी छे 4। तो हवे तेनो जे कॉर्नरनो भाग छे ते आपणे कट करी लईशुं। तमे रहेवा पण दई शको छो, हुं अहींया कट करी रही छुं। तो तमारे जेटली सेन्डविच बनाववानी होय एटली ब्रेड लई लेवानी छे। तो आ रीते तेना कॉर्नर कट करी लीधा छे मैं बधा ज ना। तो हवे मैं अहींया एक बाउल में बाफेला बटाका ने मेश करीने लई लीधा छे 2 अने तेनी अंदर एकदम झीणी समारेली डूंगળી एड करी छे। तेनी साथे शिमला मिर्च एड कर्યું છે। अहींया मैं एक टमाटर ने एकदम झीणું समारीने एड कर्યું છે। शाकभाजी तमे तमारा पसंद अनुसार कोई पण प्रकारનું लई शको छो। मैं अहींया मकाईने बाफीने लीधा छे। तमने जे शाकभाजी पसंद होय ए तमे लई शको छो। थोड़ा ताजा धाणा एड करीशुं, एकदम झीणा समारेला। स्वाद प्रमाणे मीठું एड करी दईशुं। ओरेगानो एड करीशुं अर्धी चमची जेटलो अने अर्धी चमचू रेड चिली फ्लेक्स एड करीशुं। अर्धी चमची मरी पाउडर एड करीशुं। अने जो तमने तीखा सेन्डविच पसंद होय तो तमे લીલું મરચું એડ કરી શકો છો અને જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા 2 થી 3 ચમચી જેટલી માયોનીઝ લીધી છે તો તેને પણ એડ કરી દઈશું। અને અહીંયા મેં 1 વાટકી જેટલું ચીઝ એડ કર્યું છે। તમે કોઈ પણ પ્રકારનું ચીઝ લઈ શકો છો, ક્યુબ વાળું કે રેડીમેડ મળે છે એ પણ। તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું પહેલા। तो जे स्टफिंग है ये आपणे रेडी करी लीधी है। बधी ज वस्तु एकदम सारी रीते मिक्स थई गयुं छे। तो हवे तेनी साइड पर मूकी दईए अने ब्रेड लई लईए। तो अहींया एक ब्रेड उपर पहला बटर लगावी लईशुं। सारा प्रमाण में एवुं बटर लगाववानुं छे। तमे बटरनी जग्या पर घी अथवा तो तेल पण लई शको छो, जे तमने पसंद होय ए। અને એક બીજી બ્રેડ લઈશું, તેના પર જે મસાલો રેડી કર્યો છે તેને એડ કરીશું। સારા પ્રમાણમાં એવો મસાલો એડ કરીશું, 1 થી 2 ચમચા જેટલો। અને તેને એકદમ સારી રીતે હાથેથી ફેલાવી લઈશું આખી બ્રેડ પર। તમે આની ઉપરથી પણ થોડું ચીઝ એડ કરી શકો છો અને બટર જે લગાવ્યું છે તેની નીચેનો ભાગ બ્રેડ પર મૂકી દઈશું બીજી અને આ રીતે થોડું દબાવી લઈશું તેને। તો બસ આ જ રીતે બ્રેડ રેડી કરવાની છે, જે રીતે તમે જોઈ રહ્યા છો। તો એકદમ સરસ બ્રેડ રેડી થઈ ગઈ છે। તો હવે મેં તવાને ગરમ કરી લીધો છે અને તવો ગરમ થઈ જાય એટલે તેની ઉપર મેં અહીંયા બટર એડ કર્યું છે। તમે બટરની જગ્યા પર તમને પસંદ હોય એ પ્રમાણે ઘી અથવા તો તેલ પણ લઈ શકો છો। હું અહીંયા બટરનો ઉપયોગ કરી રહી છું। તો બટર ઓગળી જાય એટલે તેની અંદર રેડી કરેલી જે બ્રેડ છે તેને મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે એકદમ મીડિયમ ગેસ પર કૂક થવા દઈશું, જેથી એક સાઈડ પર એકદમ સરસ ક્રન્ચી બ્રેડ થઈ જાય સેન્ડવિચ। तो ढांकण खोली 1 मिनिट थई गई है। तो हवे तेनी बीजी साइड पर पलटी दईशुं अने बीजी साइड पर एकदम सरस क्रिस्पी थाय त्यां सुधी तेने कूक करी लईशुं। 1 मिनिट जेवुं तेने पण ढांकण ढांकीने कूक थवा दईशुं। नीचेनी साइड पर थोड़ुं बटर लगावी लईशुं। तो 1 मिनिट बीजी साइड पण थई गई है।
તો ચેક કરી લઈએ. તો બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી બ્રેડ થઈ ગઈ છે અને આપણી ચીઝી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. તો તેને એક ડીશમાં કાઢી લઈએ. તો રેડી છે એકદમ ટેસ્ટી ચીઝથી ભરપૂર વેજ ગ્રીલ સેન્ડવિચ. તમે જોઈ શકો છો. તો હવે તેને કટ કરી લઈએ. તો અહીંયા હું ચાકુની મદદથી બ્રેડને કટ કરી રહી છું. જો તમને વધારે ચીઝ પસંદ હોય તો તમે થોડું વધારે પણ ચીઝ એડ કરી શકો છો ઉપરથી. તો એકદમ ટેસ્ટી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું અને બાળકોને ટિફિનમાં ખૂબ જ સરસ લાગે એવું વેજ ગ્રીલ સેન્ડવિચ રેડી થઈ ગયું છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝથી ભરપૂર. અને આપણે શાકભાજી પણ એકદમ સારા ઉમેર્યા છે. તો રેડી છે આપણી આ આજની રેસીપી. તો તમને જો મારી આજની આ વેજ ગ્રીલ સેન્ડવિચની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો મારા આ વિડીયોને. તો તમે પણ ટ્રાય કરો. ખૂબ જ આસાન રેસીપી છે અને બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.